આ કોઈ વાર્તા નથી, આ સત્ય હકીકત તમને કહી રહ્યો છું. મહિપતસિંહ બાપુના વૃદ્ધાશ્રમમાં બનેલી આ સત્ય ઘટના તમે સાંભળીને કઠણ કાળજું એ પણ તમારું રડવા લાગશે. એક માં જેણે 9 મહિના સંતાનને કુખમાં રાખ્યા, રાતભર જાગીને ઉછેર કર્યા, પોતાના સ્વપ્નો તજીને દીકરા દીકરીના સપના પૂરા કર્યા. એ જ માં વૃદ્ધાશ્રમમાં દીકરી અને દીકરાની રાહ જોતી હતી. દરેક પગલાની આહટ સાંભળીને લાગતું હતું કે મારો દીકરો આવ્યો હશે. દરેક ફોનની રિંગ વાગે ત્યારે લાગતું હતું કે મારી દીકરી આવી હશે. પણ દિવસો ગયા, મહિના ગયા અને રાહ જોતી રહી. અને જોત જોતામાં એ માનો શ્વાસ થંભી ગયો. મૃત્યુ સમયે પણ એની એ જ ઈચ્છા હતી, મારા સંતાનોને છેલ્લી વાર હું જોઈ લઉં. પણ એ ઈચ્છા અધૂરી રહી. આશ્રમમાં જ અંતિમ સંસ્કાર થઈ ગયા અને સંતાનને કદાચ સમય નહીં મળ્યો હોય. મિત્રો, પૈસા કમાવા એટલા બીજી થઈ જશો કે તમને જન્મ આપનારને અંતિમ દર્શનનો પણ નહીં લાવો મળે. સફળ એ નથી કે તમે કેટલા ઊંચા ચડ્યા છો. સફળતા એ છે કે તમે ઊંચાઈ પર જઈને પણ તમારા મૂળને તમે યાદ રાખ્યા છે. મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવું એ પરિસ્થિતિ કદાચ હોઈ શકે, પણ એમને ભૂલી જવા એ પરિસ્થિતિ નહીં, એ સંસ્કારનો પ્રશ્ન છે. આજે જો તમારા ઘરમાં મા બાપ છે તો જાઓ, તમને ગળે લગાડો અને એમને પ્રેમથી પગે લાગો અને કહો, તમારા વગર હું કંઈ જ નથી. કારણ સમય પાછો ફરતો નથી અને પસ્તાવો બહુ મોંઘો પડે છે. મા બાપની સેવા એ સૌથી મોટી શક્તિ અને ભક્તિ છે. વાલા મિત્રો, આ સત્ય ઘટના આજે હું તમને કહી રહ્યો છું.